સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસી ભરતીની જે મિત્રો વિશેષ તૈયારી કરે છે, ખાસ કરીને એના માટે હેલ્પરનું મેરિટ છે બહાર પડી ગયું છે। ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે કઈ બુક વાંચવી જોઈએ કે ઓનલાઈન તમે તૈયારી કરી શકો છો। વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો જે લોકો હેલ્પરની તૈયારી કરે છે એના માટે। કટઓફની વાત કરીએ, કટઓફ છે મિત્રો 52 અટકેલું છે, જે કહેવાય જનરલ કેટેગરીમાં। એમાં મહિલાઓમાં પણ છે ફોર્મ આવેલા છે, 27.81 અટકેલું છે। ઈડબ્લ્યુએસની અંદર 38 છે અને એસીબીસની અંદર ખાસ મિત્રો 49.12 જેટલું મેરિટ છે અટકેલું છે મિત્રો। એમાં મહિલાઓમાં પણ વિશેષ મેરિટ છે અટકેલું છે, તમામ મેરિટ છે, આપણો એક વિડીયો બનાવેલો છે અગાઉ। હવે મિત્રો બુકની અંદર ખાસ કરીને કોમેન્ટ ઘણા બધાની હતી કે બુક કઈ વાંચવી। બુક તમે એવું નથી કહેતા કે આપણે બુક ન વાંચવી। બુક છે ને કોઈ પણ તમે વાંચો છો તો પ્રકાશન કોઈ પણ પ્રકાશનની હોય બરાબર, તો બુકની અંદર પૂરું કન્ટેન્ટ હોવું જરૂરી છે। કોઈ પણ બુક તમે જ્યારે પણ લ્યો છો મિત્રો તેની અંદર પૂરું કન્ટેન્ટ હોવું જરૂરી છે। કારણ કે તમે આજે તમને ખબર હશે કે જીએસઆરટીસી હેલ્પર જે ભરતી છે મિત્રો, એમાં તમને અલગ અલગ ટ્રેડના પ્રશ્ન હશે, કારણ કે અલગ અલગ પેપર વાઇઝ છે। આપણે એપ્લિકેશન પણ બનાવેલી છે, કારણ કે ત્યાં તમને તમામ વસ્તુ પણ મળી રહેશે। એની પણ આપણે સાથે વાત કરીએ બરાબર, કે જીએસઆરટીસી હેલ્પરની અંદર તમે ફોર્મ ભરેલો હશે તો તમને ખબર હશે કે ઇલેક્ટ્રિશિયનવાળા પણ ફોર્મ ભરી શકતા હતા, ફિટર, ડીઝલ મિકેનિકલ, વેલ્ડર, ટર્નર, કાર્પેન્ટર, મિકેનિક મોટર વ્હીકલ, એમએમવી જે આપણે કહીએ, મશીનિસ્ટ છે, પેન્ટર છે, બોડી રિપેર છે બરાબર, વેલ્ડર કમ ફેબ્રિકેટર છે, ઓટોમોબાઈલ બોડી પેન્ટ છે બરાબર, સીટ મેટલ વર્ક છે। આ તમામ છે 50 માર્કનું ટેકનિકલ છે મિત્રો। હવે આ તમામ ટ્રેડનું મટીરિયલ તમને જો બુકની અંદરથી મળતી હોય બરાબર, અને ખાસ કરીને બુકની અંદરથી આનું જે બેઝિક વસ્તુ છે ને બધી હોવી જરૂરી છે। હવે એના માટે તમને ખબર હશે કે બેઝિક કંઈ 2 કે 4 પન્ના કે 5 પન્નાની અંદર બેઝિક ના આવી જાય મિત્રો। કોઈ પણ એટલા ટ્રેડ છે ને એટલાનું હોય તો આ બુકો છે ને આની બેઝિક તમારે તમામ ટ્રેડની વાંચવી જરૂરી છે। કારણ કે કોઈ બુક છે ને મિત્રો ખાસ પ્રકાશનની હોય કોઈ પણ બુક, તો એની અંદર તમને જો બધું બેઝિક મળી જતું હોય તમામ ટ્રેડનું, તો તમે બુક છે એ રિફર કરી શકો છો મિત્રો। અને કોઈ પણ હવે બીજી વસ્તુ કે કોમ્પ્યુટર હોય, ઇતિહાસ છે, ભૂગોળ છે, વ્યાકરણ છે, આની અંદર પણ તમને ખાસ જરૂરી છે કે તમે બુક લ્યો છો તો ઇતિહાસના 4 પન્ના હોય તો 4 પન્નાની અંદરથી પ્રશ્ન પૂછી શકાય એવું મે બી ન હોઈ શકે, પોસિબલ ન થઈ શકે। એટલે ખાસ કરીને તમારે એ અગત્યની વસ્તુ છે, આપણને હિત માટે કહીએ છીએ કે જે તે વસ્તુ છે તમે ઇતિહાસની વાંચો। હા, કઈ બુક તો તમે પર્સનલી જે ઇતિહાસની બુક હોય તો એ તમે વાંચો તો એમાંથી પૂછી શકાય। ભૂગોળ હોય તો ભૂગોળની તમે પર્સનલી બુક, એક બુકની અંદર કમ્બાઇન્ડ જે વસ્તુ હોય તો એની અંદરથી જે કહેવાય ને કે રેર કેસની અંદર છે અમુક પ્રશ્ન પૂછાતા હોય છે। કારણ કે તમામ વસ્તુ છે ને મિત્રો અહીંયા એ અગત્યની વસ્તુ એ છે કે તમે અહીંયા કોઈ પણ જે કહેવાય ને કે બુક લ્યો છો બરાબર, તો એની અંદરથી કન્ટેન્ટ છે, ખાસ કરીને તમને ઇલેક્ટ્રિશિયન હોય તો ઇલેક્ટ્રિશિયનનું બધું બેઝિક આવડવું જરૂરી છે પરીક્ષામાં પાસ થવું હોય તો એના માટે મિત્રો આપણે શું કરેલું છે કે એના માટે આપણે ખાસ એક સરસ મજાની એપ બનાવેલી છે। તમે એપ ખાલી જોજો, કોર્સ પરચેસ ના કરો તો પણ કંઈ વાંધો નથી મિત્રો। અને એકવાર તમામ છે કોઈ પણ એપ્લિકેશન હોય તો ડાઉનલોડ કરીને ચેક કરો મિત્રો। કોઈ પણ બીજી અન્ય એપ્લિકેશન છે, બુક છે, તમે રીડ કરો એવું નથી, કોઈ પણ બુક છે તમે બધી વસ્તુ તમે જુઓ અને પછી તમે ચેક કરી અને જોડાઓ। ખાસ કરીને મિત્રો આ ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન છે, તમને પ્લે સ્ટોરમાં મળશે અથવા તમને ડાયરેક્ટ લિંક છે એ ગૂગલ પ્લે સ્ટોર ઉપર ન જવું હોય તો તમને ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે હું આપી દઉં છું। અને એપ્લિકેશન પહેલાં ડાઉનલોડ કરજો પ્લે સ્ટોર ઉપરથી। પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ છે મિત્રો। હેલ્પરનો કોર્સ છે તમને આવું બતાવતું હશે। અહીંયા તમને જે મેં બતાવેલો છે આ પ્રકારનો એક લોગો બરાબર, આ પ્રકારનો એક લોગો છે જેની અંદર મિત્રો તમામ ટ્રેડનું મટીરિયલ હશે। આ તમામ ટ્રેડ છે, ખાસ કોમ્પ્યુટર છે, ઇતિહાસ છે, ભૂગોળના વિડીયો ટેસ્ટ સિરીઝ વિશેષ મળશે બરાબર। અને બીજી વસ્તુ તમામ શું મળશે આ ટેસ્ટ સિરીઝની અંદર એ આપણે જોઈએ કે આ કોર્સની અંદર તમે જ્યારે કોર્સ છે જોશો તો એમાં પહેલાં તો તમને હેલ્પરનો સિલેબસ જોવા મળશે મિત્રો, કઈ કઈ વસ્તુ છે બરાબર। એમાં વિડીયો પણ છે અને ફાઇલ પણ છે બરાબર। એમાં ટેકનિકલ વસ્તુ અહીં તમે જોઈ શકો છો। ટેકનિકલ એટલે તમને 50 માર્કનું આની અંદર ખબર છે કે આ પરીક્ષાની અંદર મિત્રો જ્યારે લેવાશે એક્ઝામ બરાબર, તેની અંદર 50 માર્કનું ટેકનિકલ હશે। ટેકનિકલની અંદર તમામ ટ્રેડ હવે મે બી હોઈ પણ શકે, એવું નથી કે અમુક વખતે પેન્ટરનો લગતો પ્રશ્ન ન પણ હોઈ શકે, બીજા અલગ અલગ ટ્રેડ, પણ મેન ખાસ ઇલેક્ટ્રિકલ છે, ફેબ્રિકેશન છે, મિકેનિકલ છે, ઓટોમોબાઈલ છે, આ 4 ગ્રુપ તો મેન અગત્યના છે ને બીજામાંથી પણ, કારણ કે જે ટ્રેડ આપેલા છે તો પૂછી શકાય એવું બની શકે બરાબર। એ તો વાંચવું જરૂરી છે એના માટે ખાસ 50 માર્કનું ટેકનિકલ છે મિત્રો। જો અહીંયા તમે જોઈ શકો છો એપની અંદર તમને સિલેબસ મળશે, પછી ટેકનિકલ મળશે, ત્યારબાદ અધર મટીરિયલની અંદર જેમાં તમને કોમ્પ્યુટર છે બરાબર, જે કહેવાય ને અલગ અલગ ભૂગોળ છે, ઇતિહાસ છે, આ બધી વસ્તુ એમાં અધર મટીરિયલની અંદર, ને વિડીયો સિરીઝ છે જેમાં અલગ અલગ આઈએમપી વિડીયો છે એ અપલોડ થતા પણ હશે આગળ બરાબર, થશે પણ ખરા આગળ।
હવે એની અંદર ટ્રેડ વાઇઝની અંદર મિત્રો ખાસ અગત્યની વસ્તુ જે આપણે આ જે એપ છે ટેકનિકલ ઉપર વધારે ભાર દેવામાં આવેલું છે, જેમાં ટ્રેડ વાઇઝની અંદર મિત્રો તમે જોઈ શકો છો ટ્રેડ વાઇઝ PDF વિડીયો, બરાબર, જેની અંદર મિત્રો ટ્રેડ વાઇઝની અંદર તમે જુઓ ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, બરાબર, મિકેનિકલ ડીઝલ છે, વેલ્ડર છે, બરાબર, જેની ટેસ્ટ PDF મટીરિયલ, બરાબર, પછી અલગ અલગ એમાં એડ પણ થતું જશે. મિકેનિકલ મોટર વ્હીકલ છે, મિકેનિકલ મોટર વ્હીકલ હોય તો એની જે 51 જેટલી ટેસ્ટ છે, 18 જેટલી આખી PDF ફાઇલો, બરાબર, જેની આખા પ્રશ્ન MCQ સાથે તમને જોવા મળશે. પછી મશીનિસ્ટ છે, ટર્નર છે, બરાબર, ઓટોમોબાઈલ બોડી રિપેર છે, તમે અહીંયા ટ્રેડ જોજો, બરાબર, આ ટ્રેડ તમને તમામ જોવા મળશે ઉની અંદર, બરાબર, મશીનિસ્ટ, ટર્નર, ઓટોમોબાઈલ બોડી રિપેર, પેન્ટર છે, કાર્પેન્ટર છે, સીટ મેટલ વર્ક છે, વેલ્ડર, ફેબ્રિકેટર છે, અને ઓટો બોડી પેન્ટ છે, બરાબર. આ તમામ ટ્રેડ તમને એની અંદર આ એપની અંદર તમને જોવા મળશે મિત્રો. અને બીજી વસ્તુ કે આના સિવાયની જે અગત્યની બાબત છે ખાસ કરીને મિત્રો જે આગળના વર્ષના પેપર અને હેલ્પરના મોડલ પેપરો આના ઉપરથી તમને અંદાજ આવે. અને વર્કશોપ ED ખાસ આમાંથી 3 થી 4 માર્ક, આમ તો કહેવાય ને કે 3 થી 4 માર્ક પાક્કા માર્ક કહી શકાય એ વર્કશોપની અંદરથી, ખાસ કરીને ED અને વર્કશોપ, બરાબર, એમાં ડ્રોઈંગને લગતા 1-2 પ્રશ્નો હોય અને વર્કશોપના એકમોને લગતા એ યુનિટને લગતા ખાસ અગત્યના પ્રશ્ન આની અંદર આપણે એક PDF ફાઇલ બનાવેલી છે, વિડીયો પણ બનાવીશું, બરાબર. અને અલગ અલગ તમારે ઈ-બુક જોતી હોય તો એ પણ મળશે ને PDF મટીરિયલ મળશે, બરાબર. અને IMP વિડીયો સિરીઝ છે. અને આગળના વર્ષની અંદર GSRTC એ તમામ જે પેપરો લીધા છે ને, આર્ટ એ ઇલેક્ટ્રિશિયન, બરાબર, આર્ટ્સ મિકેનિક છે, આર્ટ એ મિકેનિક છે, તમામ જે અલગ અલગ વલ્કેનાઇઝર છે, બોડી ફિટર છે, બરાબર, હેલ્પરના છે, આ તમામ 13 જેટલા પેપરો છે, 12 થી 13 જેટલા પેપરો છે. આ તમામ પેપર છે એ તમને મળશે આની અંદર, એપની અંદર. અને આની જે બુક છે મિત્રો, તમે જે કિંમત છે ને કોર્સની, એ તમે બુક લેવા જશો તો તમે 12ની જે કિંમત કરતાં નિગ્લેજિબલ, સાવ ઓછી કિંમત તમને કહેવાય ને કે એ તમે આ કોર્સ છે તમને મળી જશે. અને બુક છે એ બુકની કિંમતની અંદર પણ કહી શકાય આપણે ખાસ કરીને. તો એકવાર જોજો, તમે ન જોડાવવું હોય તો વિશેષ તમે ચેક કરજો, ખાલી એકવાર એપ્લિકેશન તમે ડાઉનલોડ કરજો. બુકનું એ રિવ્યૂ છે કે તમે જો તમને એની અંદર બધું મળી જતું હોય તો તમે બુક રિફર કરી શકો છો, કશું વાંધો નથી. પણ બુકની અંદરથી મિત્રો તમામ ટ્રેડ છે, બરાબર, ઇતિહાસ હોય તો ઇતિહાસની તમામ વસ્તુ છે એ તમને આવડવી જરૂરી છે. ઇતિહાસ હોય તો તમને કહેવાય ને કે ચાવડા વંશ છે, સોલંકી વંશ છે, કે બરાબર કેવા કેટલા વંશ છે, આ તમામની ડિટેલ તમને ખબર હોવી જરૂરી છે. બુકની અંદર તમને તનપનામાં આ ઇતિહાસ પૂરો કરી દીધો હોય તો તમે એ વાંચી કેમ શકો કે તમને ખાલી આ તો મેં એક તમને કાળની વાત કરી કે ઇતિહાસની અંદર એક નાની એવી અમસ્તી વાત કરી, બરાબર, સોલંકી કાળ છે, બરાબર, એની અંદર તો તમામ ઘણી બધી વસ્તુ આવે તો એ તમામ વસ્તુ તમને આવડવી જરૂરી છે જો ઇતિહાસના તમારે માર્ક લેવા છે તો. વ્યાકરણ હોય તો વ્યાકરણ તમને તમામ આવડવું જરૂરી છે. ગુજરાતી વ્યાકરણની અંદર તમને કોઈ બી પ્રશ્ન પૂછી શકાય, બરાબર, અલંકાર પૂછાય, બરાબર, સમાસ પૂછાય, સંધિ જોડો પૂછાય, સંધિ જોડો પૂછી શકાય, કોઈ પણ વ્યાકરણને લગતી તમામ પ્રશ્ન છે એ વિશેષ આવડવો જરૂરી છે. એના માટે ખાસ તમે બુક વાંચો છો તો કોઈ ઇસ્યુ નથી, પણ એના માટે તમને ખાસ તમારે પાસ થવું હોય, સારા માર્કે થવું હોય, જે લોકોનું મેરિટમાં નામ આવેલું છે તો એ લોકોએ વધારે મહેનત કરવી હોય તો ખાસ કરીને કોઈ પણ તમે કોઈ પણ કહેવાય ને કે એવું નથી કે આ જ એપ ડાઉનલોડ કરો, તમને જે એપ મળે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તમે તૈયારી કરો. એવું નથી કે હું વિડીયો બનાવું છું તમે આ જ એપ ડાઉનલોડ કરો, બીજી અન્ય એપની અંદર તમને મળતું હોય તો તમે એ પણ ડાઉનલોડ કરી અને ત્યાં શીખી શકો છો. તમને કહેવાય ને કે તમને કિંમત પોષી શકાય હોય, અમુક જે પ્રાઇસ વધારે હોય, બરાબર, તમે ન પોસાતી હોય તો તમે આ વિશેષ એપ અને આ એપની અંદર અને બીજી એપની અંદર તમે કન્ટેન્ટ છે એ તમે કહેવાય ને કે ચેક કરજો. કોઈ પણ એપ છે ને તમે ડાઉનલોડ કરતાં પહેલાં તમે કન્ટેન્ટ ચેક કરી શકો છો કે આની અંદર શું શું વસ્તુ છે. તો કમ્પેરિઝન કરવી કે આપણને જે સસ્તું મળે છે અને સારું મળે એ બંને વસ્તુ જોવું જરૂરી છે મિત્રો. કહેવાય ને કે મોંઘું મળતું હોય, બરાબર, અને વસ્તુ તમને એમ ન મળી શકતી હોય ટેકનિકલને લગતી, તમામ ટ્રેડને લગતી કે કોઈ પેપરો છે તો એ ખાસ તમે ચેક કરજો. અન્ય એપ કરતાં કમ્પેરિઝન પણ એકવાર જરૂર કરજો. બિલકુલ ફ્રી છે, પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવી, બરાબર. તો વિશેષ આ બુકનો આ વિશેષ રિવ્યૂ રહેશે. બુક તમે વાંચી શકો, કોઈ પણ પ્રકાશનની વાંચી અને એકવાર વાંચો તો બેસ્ટ રહેશે. એવું નથી કે એમ બુક તમારી બેસ્ટ પણ રહેશે, એવું નથી કે આપણે કોઈ બુકની અવગણના કરીએ છીએ. બુક છે એ પણ એમાં બધી વસ્તુ આવવી જરૂરી છે. એટલે ખાસ એ અહીંયા રિવ્યૂ રહેશે આપણો. ખાસ તમારે બાકી વિશેષ વાંચવી હોય તો વાંચી શકો છો, કોઈ પણ ઇસ્યુ નથી એના માટે. પણ તમે વિશેષ તમારા પાસ થવું હોય તો તમામ જે કોઈ પણ પ્રકાશન હોય તો તમે ઇતિહાસ હોય તો ઇતિહાસની એ બુક આખી વાંચી જાઓ તો વધારે બેસ્ટ રહેશે. એમ આપણે કોઈ પણ એક્ઝામ્પલ એક પ્રકાશન છે, ઇતિહાસ હોય, ઇતિહાસ છે, ભૂગોળ છે, બરાબર, કોઈ ટેકનિકલ બુક બનાવતું હોય તો કોઈ પણ પ્રકાશનની છે તો એ તમે બુક એની આખી મિકેનિક સાઈડ હોય, આપણે આકાશ પ્રકાશનની ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો મિકેનિકની આખી આકાશ પ્રકાશનની બુક વાંચી જાઓ, બરાબર. આપણે ખાલી વાત કરીએ ઇલેક્ટ્રિકલની હોય તો એ આકાશ પ્રકાશનની બુક તમે MCQ વાંચી જાઓ તો ઇલેક્ટ્રિકલના મે બી પ્રશ્ન મને નથી લાગતું કે એમાંથી બહાર જાય એમ.
એ ખાસ કરીને આકાશ પ્રકાશનની બુક MCQ વાળી બનાવે છે ઇલેક્ટ્રિકલી. તમે બુક વાંચજો બરાબર. તો મે બી મને નથી લાગતું કે આ પરીક્ષામાંથી તમે બહાર જાઓ. તો એના માટે ખાસ એ તમામ MCQ તમારે જોવું હોય તો એ પછી એપમાં એ તમે વિશેષ એપ્લિકેશન છે એની અંદર અલગ અલગ ટ્રેડ વાઇઝ તમે MCQ જોશો એટલે તમને મળશે ખાસ. એટલે વિશેષ આ રહેશે તમારું. તમારા મિત્રો સુધી શેર કરશો વિડીયો.